નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રોનો ઓડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલિતાણા મામલતદારમાં ફરજ બજાવતા વિદ્યાર્થીઓની વય મર્યાદા પૂર્ણ થતા હોટલ માંચી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રગટ કરી સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા મહેમાનોને ગુલદસ્તાને બદલે સ્વામી વિવેકાનંદના જીવનની પુસ્તક આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ટાઉન PI ભાવેશ કરમટા, રૂરલ PI રબારી સાહેબ સહિત પાલિતાણા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અબ્બાસભાઈ વોરા, પ્રદેશ સંગઠન મંત્રી RB રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર દશરથસિંહ લીંબડ દ્વારા કરવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. સંસ્કૃતિ મુજબ પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ, તો દીપ પ્રાગટ્ય પછી આપણે એક સાથે બધા ધ્યાન દઈ અને ધ્યાનની સ્થિતિમાં પ્રાર્થના કરશું. મહિનાથી પાલિતાણા ટાઉનમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે. એ સમય દરમિયાન અમારે તો રહેવાનું પણ સાથે જ છે છેલ્લા 6 મહિનાથી. એટલે મામલતદાર કચેરી કરતાં તમે ત્યાં જ વધુ જોયા છે, પણ સાહેબનો હંમેશા સ્વભાવ પોઝિટિવ જ હોય છે. કોઈ પણ કામ આપણે સાથે કરીએ તો એનું નિરાકરણ માટેના અથાગ પ્રયત્ન કરી અને સેમ ડે જ મેક્સિમમ નિકાલ થાય એવો પ્રયત્ન કરે છે. અને પેન્ડિંગ સૌથી ઓછું જો કાર્યકાળ હેલો હોય મામલતદાર કચેરીમાં, તો લગભગ આ 6 મહિનાનો પીરિયડ મારા ખ્યાલથી હશે, નકર તો પ્રોસેસ ચાલતી જ રહી છે. એટલે સાહેબ, આપ બઢતી અને નિવૃત્તિ એક સરકારી કર્મચારી તરીકેનો એક ભાગ છે, પણ આપનું નિવૃત્તિ જીવન સુખમય, શાંતિ અને સ્વસ્થ રહે એવી ભગવાનને પ્રાર્થના કરી મારી વાળાને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. એમને પણ હું આવકારું છું. આપણા તાલુકાના પત્રકાર એસોસિએશનમાંથી એકતા પરિષદના પ્રતિનિધિ રૂપે આવેલા તમામ પત્રકાર મિત્રોને હું આવકારું છું. આ સાથે આપણા જુદા જુદા વિભાગમાંથી